વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 ગતિ અને અંતરનું માપન એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ। આના પહેલા આપણે જોયું કે આપણે લોકો પ્રાચીન સમયથી લંબાઈનું માપન કરતા આવીએ છીએ, બરાબર છે। પરંતુ પહેલા જે હતું એ વેદથી માપન થતું હતું, મુઠ્ઠીથી માપન થતું હતું, કોણીથી લઈને આંગળીના છેડા સુધીનું માપન થતું હતું, બરાબર છે। ગજ, ક્યુબિક, રોમમાં કંઈક અલગ માપન થતું, ઇજિપ્તમાં અલગ રીતે માપન કરવામાં આવતું હતું, ભારતમાં અલગ રીતે કરવામાં આવતું હતું। એટલે 1790 આપણને ખ્યાલ છે મુજબ કે ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ એક ચોક્કસ માપ પદ્ધતિ બનાવી, બરાબર છે, અને એનો ઉપયોગ કરવામાં આવ્યો। પછી વૈજ્ઞાનિકોએ પણ એમ કીધું કે તમે ગમે તે જગ્યાએ જાઓ, માપન માટે આ જ એકમનો ઉપયોગ કરવાનો, જેને આપણે એસઆઈ યુનિટ કહીએ છીએ, અને લંબાઈનો એસઆઈ એકમ છે મીટર, બરાબર છે। મીટરના જો 100 ભાગ કરવામાં આવે, મીટરના જો 100 ભાગ કરવામાં આવે તો તેને સેન્ટીમીટર કહેવાય છે, અને સેન્ટીમીટરના જો 10 ભાગ કરીએ તો આપણને મિલીમીટર મળે છે, અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર આવી આપણે અગાઉ ચર્ચા કરેલી, બરાબર છે। હવેનું જે ટોપિક છે એ છે કે લંબાઈનું સાચું માપન કઈ રીતે કરવું, બરાબર છે। તો હવેનો જે ટોપિક છે એનું નામ છે લંબાઈનું સાચું માપન। ચલો, હવે તમે લોકો જો કે દરજીને એમને જો કોઈ માપ કરવું હશે તો એ લોકો માપપટ્ટીનો ઉપયોગ કરશે, પછી કોઈ કાપડના વેપારી હશે તો એ લોકો મીટર પટ્ટીનો ઉપયોગ કરશે, બરોબર છે। પછી આપણે તમે એ લોકોને આકૃતિ દોરવાનું કહેવામાં આવે અથવા તો પેલી રચના દોરવાનું કહેવામાં આવશે તો એના માટે તમે લોકો સ્કેલનો ઉપયોગ કરો છો। આપણી પાસે હોય ને પેલી પ્લાસ્ટિકની સ્કેલ છે, એ 15 સેન્ટીમીટર જેટલી હોય છે, બરોબર। તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, શેનો? માપપટ્ટી છે, મીટર પટ્ટી છે, સ્કેલ છે વગેરે। હવે તમને હું એમ કહું કે ચલો વૃક્ષનું થડ છે એને માપો તો તમે લોકો સ્કેલ લઈને માપી શકો? ન માપી શકો, બરોબર છે। હું તમને એમ કહું ચલો આપણા છાતીની લંબાઈ માપો તો તમે લોકો આપણી જે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ એ સ્કેલનો ઉપયોગ કરી શકીએ? ન કરી શકીએ। એટલે બધા એક વસ્તુઓનું માપન કરવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે દરજી લોકો માપપટ્ટીનો ઉપયોગ કરે, કાપડનું જો આપણે માપન કરવું હોય, મોટા મોટા કાપડના હોલસેલના વેપારી હોય તો એ લોકો મીટર પટ્ટીનો ઉપયોગ કરશે। કેમ? કારણ કે એમને તો કેટલા મોટા મોટા કાપડો માપવાના હોય, તો એ લોકો શેનો ઉપયોગ કરે? મીટર પટ્ટીનો, કારણ કે મીટરોને મીટરોમાં એ લોકો કાપડ વેચતા હોય, તો એ લોકો માપપટ્ટી લઈને બેસે તો ચાલે ને, તો એ લોકો મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે। પછી તમે લોકો છો તો એ લોકો સ્કેલનો ઉપયોગ કરો છો, બરોબર છે। ચલો, હવે આપણે લોકો લંબાઈ માપીએ છીએ, આનાથી માપીએ, તેનાથી માપીએ, બધી વાત બરોબર, પણ જો વ્યવસ્થિત રીતે ન માપવામાં આવે તો પછી શું થાય? જે એનું યોગ્ય માપ છે એ આપણને મળે નહીં, બરોબર છે। એટલે આપણે લંબાઈને માપન કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આ જે છે એ ન થવું જોઈએ, નહીં તો શું થાય? માપ ખોટું આવે। એટલા માટે આપણે અમુક ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, ને એ બાબતો અહીંયા હું તમને સમજાવું છું। લંબાઈનું માપન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, બરોબર છે। માપન કરવામાં આવે છે તો એના માટે ધ્યાનમાં રાખવાની બાબતો, તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો સૌ પહેલું કે માપપટ્ટીનો સંપર્ક વસ્તુ સાથે થવો જોઈએ, વસ્તુ સાથે થવો જોઈએ, બરાબર છે। હવે હું તમને માપવાનું કહું, તમે લોકો ચલો આ સ્કેલ લઈને બેઠા છો, અથવા તો જો આ સ્કેલ છે, બરોબર। હવે હું તમને કહું કે ચાલો આનું માપો તો તમે, તો શું તમે આવી રીતે આમ રાખશો? આમ છૂટી રાખો તો માપી શકો તમે? કે
ચલો આ બોર્ડની લંબાઈ માપો તો તમે આવી રીતે માપો તો ચાલે ન ચાલે. તો આપણે શું કરવું પડે, આ જે સ્કેલ છે આ માપપટ્ટી છે બરોબર, તો એને આનો સંપર્ક બોર્ડ સાથે થવો જરૂરી છે. આપણે કોનું માપન કરવાનું છે, બોર્ડનું કરવાનું છે. શેનો ઉપયોગ કરીએ છીએ, આ માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો માપપટ્ટી અને આ બોર્ડ બંને એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ. હવે હું તમને કહું ચલો બોર્ડ માપો તમે આવી રીતે આમ માપો તો ચાલે ન ચાલે. શું કરવું જોઈએ, તમારે આ માપપટ્ટીનો સંપર્ક આની સાથે કરાવવો જરૂરી છે. એટલે પહેલું શું ધ્યાનમાં રાખવાનું કે આ માપપટ્ટી છે અથવા તો મીટર પટ્ટી હોય, સ્કેલ હોય, ગમે તે હોય, પણ એનો સંપર્ક તમારે વસ્તુ સાથે થવો જોઈએ બરોબર છે. શેની સાથે થવો જોઈએ, વસ્તુ સાથે થવો જોઈએ. અને બીજી વાત તમારે માપવાનું છે. હવે તમે આમ રાખો, તમારે આનું માપ કરવું છે, તમે આ રીતે ત્રાસી રાખો તો ચાલે ન ચાલે. એટલે કેવું હોવું જોઈએ, સીધી જ માપપટ્ટી રાખવાની બરોબર છે. આપણે આ માપવું છે તો કેવી રાખવાની, માપપટ્ટી સીધી જ રાખવાની, ત્રાસી ચાલે નહીં. જોવાનું કે ત્રાસી થતી હોય તો તેને વ્યવસ્થિત રીતે સેટ કરી દેવાની બરોબર છે, અને પછી તેનું માપન કરવાનું. એટલે કે જે માપવાનું છે એની લંબાઈ હોય એ જ લંબાઈમાં માપપટ્ટીને રાખવાની. લંબાઈ આમ હોય બરોબર, લંબાઈ આવી રીતે હોય ને તમે માપપટ્ટી આમ રાખો તો ચાલે નહીં. જો કોઈ વસ્તુની લંબાઈ આવી રીતે સીધી રેખામાં હોય તો માપપટ્ટી પણ કેવી હોવી જોઈએ, સીધી જ હોવી જોઈએ. લંબાઈ આવી રીતે તમે માપપટ્ટી આમ રાખો તો તમે યોગ્ય રીતે માપી શકો નહીં બરોબર છે. એટલે કેવી રાખવાની, માપપટ્ટી સીધી રાખવાની રહેશે. ચલો આ પહેલા પોઈન્ટમાં તમને લોકોને સમજણ પડી. એક તો એનો સંપર્ક થવો જોઈએ અને બીજું લંબાઈને અનુસાર હોવી જોઈએ. જે બોર્ડની લંબાઈ છે એ જ બોર્ડની લંબાઈ સાથે તે માપપટ્ટી રાખવી જોઈએ, એને આડી અવળી રાખવી જોઈએ નહીં. હવે બીજું, જો શૂન્ય ન હોય એટલે કે કદાચ શૂન્યનો જે છેડો છે, એટલે કે ઉદાહરણ તરીકે આ જે માપપટ્ટી છે બરોબર, આ માપપટ્ટીનો આ બાજુ જે છે અહીંયા શૂન્ય લખેલું છે, 0 લખેલું છે. હવે કદાચ આ છેડો તૂટી ગયો હોય બરોબર છે, જો કદાચ આ શૂન્ય વાળો ભાગ તૂટી ગયેલો હોય અથવા તો માપપટ્ટી અહીંયા અડધી હોય બરોબર, માપપટ્ટી આટલી તૂટી ગયેલી છે બરોબર, અહીંયાથી 10 સેન્ટીમીટર થી લઈને અહીંયાથી આટલો કટકો થઈ ગયો છે. તો શું કરવાનું, જો મેં અહીંયા જો લઉં છું કે ભાઈ ચલો 5 સેન્ટીમીટર સુધી આટલો ભાગ છે ને એ કપાઈ ગયો છે નહીં. તો મારે શું કરવાનું, મારે અહીંયા ચલો હું અહીંયા કહું છું કે મારે આ બિંદુ સુધીનું માપન કરવું છે. અહીંયાથી લઈને મારે અહીંયા સુધી માપવું છે. આ બી છે અને આ એ છે બરોબર છે. અથવા તો ચલો અહીંયા લઈ લો, આ એ છે ને આ બી છે, મારે આટલું માપવું છે. અને આ 5 સેન્ટ અહીંયા 0 લખેલું છે ને 5 લખેલું છે, પણ આટલો છેડો છે ને ભાંગી ગયો છે આપણાથી. તો શું માપન કરું, હંમેશા માપવું ક્યાંથી જોઈએ, જ્યાંથી 0 સ્ટાર્ટ થાય ને ત્યાંથી માપન કરવું જોઈએ. પણ આપણે તો એટલા બધા ડાયા છોકરા છીએ ને કે સ્કેલ છે ને આપણી તૂટે જ નહીં કોઈ દિવસ. એટલા માટે શું થયું, આપણાથી સ્કેલ તૂટી ગઈ. તો હવે ક્યાં સુધી આવશે, અહીંયા 5 સુધી જ છે. આટલો ભાગ તો છે ને, તો શું કરવાનું, તો પછી બીજી નવી સ્કેલ લેવા નહીં જવાની, આ જ સ્કેલમાંથી આપણે ઉપયોગ કરી શકીએ. શું કરવાનું, તો જો શું કરવાનું, અહીંયા 5 થી તો તૂટી ગયેલું છે એટલે મેં ચાલુ ક્યાંથી કર્યું, ચાલુ ક્યાંથી થાય છે, મારે 5 સેન્ટીમીટર થી ચાલુ થાય છે. અને અહીંયા પૂરું ક્યાં થયું, જ્યાં બી બિંદુ છે ત્યાં 50 લખેલું છે અને જ્યાં એ બિંદુ છે ત્યાં 5 લખેલું છે. હંમેશા ચાલુ ક્યાંથી થવું જોઈએ, 0 થી ચાલુ થવું જોઈએ. પણ 0 થી તો તૂટી ગયેલું છે તો મેં ક્યાંથી ચાલુ કર્યું, 5 થી ચાલુ કર્યું. અને બી બિંદુ એ ક્યાં આવે છે, 50 સેન્ટીમીટર આવે છે. તો શું કરવાનું, આ જે બી બિંદુ હોય એમાંથી જે આ એ બિંદુનું માપ છે એ માઈનસ કરી નાખવાનું. એટલે કે 50 - 5 એટલે શું આવશે, 45 સેન્ટીમીટર. પડે છે સમજણ? કદાચ જો કેવું હોવું જોઈએ, આમ હોય 0 5 10 આગળ જતા અહીંયા શું આવ્યું, 50 સારું બરોબર છે. મારે એ ક્યાં મૂકવો જોઈએ, હંમેશા 0 ઉપર મૂકવો જોઈએ. પણ 0 તો તૂટી ગયો છે, તો મારે શું કરવું, તો કઈ વાંધો નહીં,
આપણે આ જે 5 વાળું જે રહ્યું ને એને રાખી દેવાનું એ ઉપર, જ્યાં પૂર્ણ હોય ને ત્યાં રાખવાનું. પછી તમે કહો કે ટીચર મારે 5 નથી રાખવું પણ મારે અહીંયાથી રાખવું છે, તો એવું નહીં કરવાનું. જ્યાંથી મોટો એકમ ચાલુ થતો હોય ત્યાં રાખી દેવાનું. એટલે મેં ક્યાં રાખ્યું? 5 ઉપર રાખ્યું. અને પૂરું ક્યાં થાય છે? 50 ઉપર થાય છે. તો શું કરી નાખવાનું? આ 50 માંથી આ 5 બાદ કરી દેવાના. એટલે કેટલા સેન્ટીમીટર નું આ માપ થાય છે? 45 સેન્ટીમીટર. અને જો હું અહીંયા 0 થી લઉં છું તો જો 45 જ થશે. ચલો હવે 0 તૂટેલો નથી, તો જો 0 થી મેં ચાલુ કર્યું ને તો ક્યાં આવીને પૂરું થાય છે? 45 આવીને પૂરું થયું ને. એટલે આનું સાચું માપ તો કેટલું છે? 45 જ છે. પણ શું થયું? 0 વાળો ભાગ તૂટી ગયેલો હતો. એટલે મેં શું કર્યું કે આ જે હતું એ 5 થી ચાલુ થયું અને આ બી બિંદુ ક્યાં પૂરું થયું? 50 પૂરું થયું. એટલે મેં 50 માંથી 5 બાદ કરી નાખ્યા. એટલે કેટલા થયા? 45 સેન્ટીમીટર. બરોબર છે? સમજણ પડી? એટલે શું ધ્યાનમાં રાખવાનું કે જો શૂન્ય વાળો છેડો ન હોય તો કોઈ એક પૂર્ણ સંખ્યાથી ચાલુ કરીને જ્યાં અંતિમ સ્થાન હોય, ચલો હું હવે લખું છું, ધ્યાન રાખજો. જો શૂન્યનો છેડો તૂટેલો હોય તો કોઈ એક પૂર્ણ સંખ્યાને શરૂઆતના બિંદુ પર રાખવું. અને અંતિમ બિંદુનું સ્થાન શોધવું. ઉદાહરણ તરીકે ચલો આપણે માપીએ છીએ કે આ A છે અને આ B છે. મારે 0 વાળો ભાગ તૂટી ગયેલો છે તો મેં જે A સ્થાન છે ને અહીંયા કેટલું માપ આપેલું છે? મને 5 સેન્ટીમીટર આપેલું છે. અને B સ્થાને જ્યાં પૂરું થાય છે ત્યાં કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર આપેલું છે. તો હવે મારે આ AB ની લંબાઈ માપવી હોય તો શું કરવાનું? AB ની મારે લંબાઈ માપવી હોય તો હું શું કરીશ? આ B બિંદુનું સ્થાન, B નું સ્થાન માઈનસ A નું સ્થાન. ચલો B બિંદુનું સ્થાન કેટલા સેન્ટીમીટર ઉપર હતું? 15 સેન્ટીમીટર ઉપર હતું. A બિંદુનું સ્થાન કેટલા સેન્ટીમીટર ઉપર છે? 5 સેન્ટીમીટર ઉપર છે. એટલે શું થઈ જશે? AB ની લંબાઈ 10 સેન્ટીમીટર. પડે છે સમજણ? પણ જો 0 આપેલું હોય તો 0 થી જ ચાલુ કરવાનું. પણ કદાચ 0 વાળો ભાગ ન હોય તો તમે આવી રીતે ચાલુ કરી શકો છો. બરોબર? હવે તમારે 5 નથી લીધા, તમે 10 લીધા છે અને ઓલા પણ 20 પાસે પહોંચે છે તો શું કરવાનું? 20 - 10 કરી નાખવાના. તો થઈ ગયું 10 સેન્ટીમીટર. એટલે એવું નહીં કે તમારે 5 થી જ ચાલુ કરો. કદાચ 5 ન હોય તો 10 લેવાના, 10 ના હોય તો 15 લેવાના. 0 ન હોય તો 1 ઉપર લઈ શકો, 1 ના હોય તો 2 ઉપર લઈ શકો. તમારી ફૂટપટ્ટીમાં જ્યાંથી માપ ચાલુ થતું હોય તે રીતે તમારે ગોઠવવાનું. બરોબર છે? ચલો. અને સૌથી છેલ્લું કે આંખની સ્થિતિ સાચી રાખવાની. બરોબર છે? આંખની સ્થિતિ કેવી રાખવાની? સાચી રાખવાની. આંખની સ્થિતિ સાચી અને સીધી દિશામાં રાખવાની. બરોબર છે? સીધી દિશામાં રાખવી. બરોબર? એટલે જો તમારું માપ હોય આ બરોબર સ્કેલ છે ને તમારું માપ અહીંયા છે. હવે તમે જો અહીંયાથી જોશો તો તમને ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. જો તમે આ રીતે જોશો તો તમને ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. પણ તમારે જોવાનું ક્યાં? સીધી દિશામાં જ જોવાનું. એટલે તમને માપ ક્યાં દેખાય? અહીંયા દેખાય. જો હવે કદાચ આ 17 હોય તો તમે અહીંયા જોવો તો તમને શું દેખાય? 16.5 દેખાશે. તમે આ બાજુથી જોવો તો શું દેખાય? 17.5 દેખાય. એટલે તમારું માપ છે એ ખોટું આવી શકે. એટલે હંમેશા કેવી રીતે જોવાનું? આંખ છે એ સીધી દિશામાં જ રાખવાની.
જ્યાં તમારે માપન કરવાનું છે ત્યાં જ તમારી આંખની સ્થિતિ રાખવાની, બરોબર છે? ચલો, તો આટલી વસ્તુઓનું ધ્યાન આપણે લંબાઈનું માપન કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ, બરોબર છે? એક તો વસ્તુ સાથે સંપર્કમાં હોવું જોઈએ, એટલે કે એને લંબાઈ અનુસાર હોવું જોઈએ. પછી કોઈ છેડો તૂટેલો હોય તો જે છેલ્લું સ્થાન હોય એમાંથી પહેલું સ્થાન બાદ કરી દેવાનું એટલે તમને સાચી લંબાઈ મળી જશે. અને બીજું કે આંખની સ્થિતિ જે છે એ સાચી અને સીધી દિશામાં રાખવી જોઈએ, બરોબર છે? ચલો હવે આગળ જોઈએ. હવે આ તો વાત થઈ કે કોઈ સીધી વસ્તુ હોય ને એનું માપન કરી શકીએ, કે ઉદાહરણ તરીકે આપણે આનું માપન કરવું છે, પછી આનું માપન કરવું છે, આનું માપન કરવું છે, તો આના માટે તમે સ્કેલનો એનો ઉપયોગ કરી શકો છો, બરોબર છે? પરંતુ હવે હું તમને એમ કહું કે મારે કોઈ વક્ર રેખાનું માપન કરવું છે, બરોબર છે? શેનું માપન કરવું છે? કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી છે, તો કેવી રીતે માપવાની? વક્ર રેખાની લંબાઈનું માપન. હવે મારે ધારો કે આ છે વક્ર રેખા, બરોબર? મારે આનું માપન કરવું છે, તો આમાં મારે ક્યાં સ્કેલ મૂકવી? મને કયો જોઈએ? તો આમાં આપણે સ્કેલ રાખી શકીએ નહીં. અહીંયા મારે A થી લઈ અહીંયા B સુધીનું માપન કરવું છે, તો હું કઈ રીતે કરી શકું? તો શું કરવાનું? જો તમારે આવી રીતે માપવું તો તમારે કોઈ એક દોરો લઈ લેવાનો. એટલે શું રાખવાનું? પહેલા અહીંયા રાખવાનું, પછી આવી રીતે આમ માપવાનું, આટલું થયું, પછી વળી પાછું આ જેમ હોય ને એમ રાખતું જવાનું, આમ રાખવાનું, પછી આવી રીતે રાખવાનું, અને પછી શું કરવાનું? આવી રીતે માપવાનું. ચલો મારે અહીંયા સુધી માપવું છે, અહીંયા આપેલું છે C, બરોબર? મારે અહીંયા સુધીનું માપન કરવું છે, તો હવે મને દોરો મળી ગયો. શું કર્યું? પહેલા અહીંયાથી મેં ચાલુ કર્યું, અહીંયાથી દોરોનો પહેલો છેડો રાખી દેવાનો, બરોબર છે? અહીંયાથી મેં દોરાનો પહેલો છેડો રાખ્યો એટલે પછી આવી રીતે ધીમે 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 માપન કરતી ગઈ. અહીંયા સુધી લીધું, પછી આવી રીતે લીધું છે, અને છેલ્લે ક્યાં પહોંચી? C એ પહોંચી. એટલે મને એક દોરાનું માપ મળી ગયું, બરોબર છે? મને દોરાનું માપ મળી ગયું કે ચલો આટલા દોરાનું મારે આમાં વક્ર રેખા થાય છે. પછી શું કરવાનું? પછી સ્કેલ લેવાની, અને સ્કેલમાં જ્યાંથી આપણે આખો જેટલો દોરો હોય એ દોરો માપી લેવાનો. એટલે ક્યાં પહોંચે છે? આ 45 સેન્ટીમીટરે પહોંચે છે. એનો મતલબ શું કે આ વક્ર રેખાની લંબાઈ કેટલી છે? 45 સેન્ટીમીટર છે. સૌથી પહેલા શું કર્યું? આપણે દોરાને તેના માપ પ્રમાણે લેતા ગયા, અને પછી એ શું કરવાનું? એ જે દોરો છે, બરોબર, એ જે દોરો છે તેને સ્કેલ ઉપર રાખી દેવાનો, અને જે માપ તમને દેખાડે એ શેનું માપ તમને મળશે? વક્ર રેખાની લંબાઈનું માપ મળે છે, બરોબર? એટલે મને A થી C નું માપ શું મળ્યું? A થી C ની લંબાઈ કેટલી મળે છે મને? 45 સેન્ટીમીટર, બરોબર છે? પડે છે સમજણ કેવી રીતે કરવાનું? જ્યાં માપ હોય ત્યાંથી દોરી ચાલુ કરવાની, પછી જ્યાં વળે ત્યાંથી દોરીને વાળી લેવાની, અને જ્યાં સુધી તમારે માપન કરવું હોય ત્યાં સુધી પહોંચાડી દેવાનું, પછી એનું તમારે માપન કરી લેવાનું. અને પછી એ દોરાને સ્કેલ ઉપર રાખી દેવાનું, અને સ્કેલની મદદથી માપી લેવાનું. એટલે તમને કોની લંબાઈ મળી જશે? વક્ર રેખાની લંબાઈ મળી જશે, બરોબર છે? પડે છે સમજણ? ચલો હવે તમે જુઓ, તમે બેઠા છો, બરોબર? તો તમે કેવા કહેવાઓ? સ્થિર સ્થિતિમાં કહેવાશો. તમે જ્યાં સુધી બેન્ચ ઉપર બેઠેલા છો ત્યાં સુધી તમે કેવી સ્થિતિમાં કહેવાશો? સ્થિર સ્થિતિમાં. પણ હવે તમે પીટી નો લેક્ચર આવ્યો એટલે તમે લોકો નીચે ગ્રાઉન્ડમાં રમવા જાઓ છો, એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યાંથી પછી બીજી જગ્યાએ સતત દોડ્યા કરો છો, તો તમે કેવી સ્થિતિમાં કહેવાશો? ગતિની સ્થિતિમાં કહેવાશો. શેમાં કહેવાઓ?
ગતિની સ્થિતિમાં કહેવાશે, ગતિશીલ કહેવાશો તમે, બરોબર છે. તો આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે, કેવી હોય છે, ગતિશીલ વસ્તુ હોય છે. તો હવેનો જે ટોપિક છે એ આ પ્રમાણે છે. આપણી આસપાસ ની ગતિશીલ વસ્તુ, બરોબર છે. ચલો, તો બે પ્રકારની વસ્તુ હોય. એક તો સ્થિર સ્થિતિમાં હોય અને બીજી ગતિશીલ હોય, બરોબર છે. હવે જો કોઈ ઘડિયાળ એમના દિવાલ ઉપર લગાવેલી છે તો એ ઘડિયાળ કેવી સ્થિતિમાં કહેવાશે? સ્થિર સ્થિતિમાં કહેવાશે. પરંતુ એ ઘડિયાળની અંદર રહેલા કાંટાઓ છે એ કેવી સ્થિતિમાં કહેવાશે? ગતિશીલ સ્થિતિમાં. એમાં પણ કયો કાંટો? સેકન્ડ કાંટો. ઘડિયાળની અંદર રહેલ કાંટાની સ્થિતિ. ઘડિયાળ પોતે સ્થિર સ્થિતિમાં છે, એ દિવાલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતું. ઘડિયાળ તો અહીંયા એમનામ જ પડેલી છે, પરંતુ ઘડિયાળની અંદર જે કાંટાઓ રહેલા છે એ શું કરે છે? ગતિશીલમાં છે, એટલે કે ફર્યા કરે છે, બરાબર. સેકન્ડ કાંટો છે, તમે જો સતત ફર્યા કરતો હોય છે. ક્યારે સ્ટોપ થાય સેકન્ડ કાંટો? મિનિટ કાંટો તો શું થાય કે ચલો ધીમે રહીને ધીમે આગળ જાય, ઘડીક સ્થિર થાય, આપણને એમ જ લાગે સ્થિર છે. પણ સેકન્ડ કાંટો જો ઘડીક અહીંયા હોય, ઘડીક અહીંયા હોય, ઘડીક અહીંયા અને સતત એ ફર્યા જ કરતો હોય છે. એટલે રહેલો સેકન્ડ કાંટો, બરોબર છે કે 3 કાંટા હોય ને, કલાક કાંટો, મિનિટ કાંટો અને સતત ફર્યા કરતો કયો કાંટો? સેકન્ડ કાંટો. તો એમાં સેકન્ડ કાંટો છે સતત ગતિશીલ હોય, બરોબર છે. ચલો, હવે આપણું ઘર છે તો એ ઘર પણ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે, બરોબર છે. પછી ઉડતી ચકલી છે તો એ કેવી સ્થિતિમાં છે? ગતિશીલ સ્થિતિમાં છે, બરોબર છે. પછી કોઈ ટેબલ છે, બરોબર, કોઈ ટેબલ એમના પડેલું છે તો ટેબલ કઈ સ્થિતિમાં હશે? સ્થિર સ્થિતિમાં હશે. પરંતુ આપણે જોઈએ તો કોઈ માછલી તરે છે તો એ તરતી માછલી હશે, એ કઈ સ્થિતિમાં હશે? ગતિશીલ સ્થિતિમાં હશે, બરોબર છે. પછી આપણે જો સિલાઈ મશીનની વાત કરીએ, સિલાઈ મશીન, તો એ સિલાઈ મશીન જે હશે એ કેવી સ્થિતિમાં હશે? સ્થિર સ્થિતિમાં હશે. જ્યારે કોઈ ચાલતી ટ્રેન હશે તો એ કેવી સ્થિતિમાં હશે? ગતિશીલ સ્થિતિમાં હશે. તમને લોકોને ખબર પડી છે કે ગતિશીલ એટલે કે જે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય. સ્થિર એટલે કે તે પોતાની ગતિ ન બદલાવતું હોય, બરાબર છે. તો આ રીતે તમે લોકો તમારી આસપાસ રહેલી વસ્તુઓ સ્થિર છે કે ગતિશીલ તે કહી શકો છો, બરાબર છે. ચલો, હવે અહીંયા તમને એક પ્રયોગ જેવું કીધેલું છે કે તમારે કોઈ એક સફેદ કાગળ ઉપર થોડા ખાંડના દાણા નાખી દેવાના, બરાબર છે. એટલે શું થવાનું હોય? તમે લોકો ખાંડના દાણા, ખાંડ છે નીચે વેરાણી હશે એટલે આજુબાજુથી કીડી આવવાની જ છે. ચલો, તો હવે છે ને તમે એક કીડી છે ને, એક કીડીને તમે એક કીડી પસંદ કરો કે ચલો મારે આ કીડીનું સ્થાન જોવાનું છે. તો સૌથી પહેલા ઉદાહરણ તરીકે ચલો તમે લોકો આ એક કીડી છે એને પસંદ કરી. આજુબાજુ ઘણી બધી કીડી છે, આટલી ઘણી બધી કીડી છે, પણ એમાંથી તમે એક કીડી પસંદ કરો છો. તો તમે જોયું કે પહેલા અહીંયા હતી, પછી ધીમે અહીંયા જાય છે, અહીંયા પહોંચી, પછી અહીંયા પહોંચે છે, અહીંયા પહોંચે છે, પછી અહીંયા પહોંચે છે. તો તમે જો અહીંયાથી જશે અહીંયા, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ, એટલે એ સતત ને સતત ફર્યા કરે છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તેની સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળે છે. પહેલી મિનિટ અહીંયા હતી, બીજી મિનિટ અહીંયા પહોંચી ગઈ, ત્રીજી મિનિટ અહીંયા, ચોથી મિનિટ અહીંયા, પાંચમી મિનિટ અહીંયા, છઠ્ઠી મિનિટ અહીંયા, એટલે 6 મિનિટમાં તો એને કેટલી પોતાની જગ્યા બદલી નાખી, બરોબર છે. એટલે કે સમયની સાથે કોઈ સ્થિતિમાં ફેરફાર જોવા મળે ને તો એને કહેવાય ગતિ, બરોબર. ક્યારના આપણે ગતિશીલ કરીએ છીએ, પણ ખરેખર ગતિ એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને આપણને. તો જો
ઘડિયાળની અંદર રહેલો સમય સેકન્ડ કાંટો છે તો તમે જો સમયની સાથે સાથે કેવો તરત ફર્યો જાય. 1 સેકન્ડ બદલાય એટલે ઘડી અહીંયા, બીજી સેકન્ડ બદલાય અહીંયા, ત્રીજી અહીંયા, ચોથી અહીંયા, પાંચમી એમ 1 મિનિટમાં 60 વખત ફરી જાય. બરાબર કે કારણ કે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય. બરોબર છે. તો 1 મિનિટમાં કેટલી વખત ફરી જશે? 60 વખત ફરી જશે. તમે વિચારો. એટલે આ ગતિશીલ કહેવાય. સમયની સાથેની સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો કાંટામાં તો તમે કહેશો હા. ઉડતી ચકલી છે અહીંયા હતી, બીજી મિનિટ અહીંયા, ત્રીજી મિનિટ અહીંયા, ચોથી મિનિટ અહીંયા, પોતાની સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો સમયની સાથે તો તમે કહેશો હા. તો આ ગતિશીલ કહેવાય. તો જવાબ આવે હા. તરતી માછલી છે અહીંયા હતી, પછી અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ, ફેરફાર જોવા મળ્યો તેની સ્થિતિમાં. આન્સર હા. આ ગતિશીલ કહેવાશે. ચાલતી ટ્રેન ઘડીક વઢાણાથી પછી લીમડી પહોંચી ગઈ, પછી ચૂડા પહોંચી ગઈ. બરોબર. સમયની સાથે ફેરફાર જોવા મળે તો એ ચાલતી ટ્રેન કેવી કહેવાશે? ગતિશીલ સ્થિતિમાં કહેવાશે. તો તમે જો સિલાઈ મશીન તમે લઈને મૂક્યું ત્યાંથી અહીંયા પડ્યું છે, બગડી જશે ત્યાં સુધી અહીંયા રહેશે. કોઈ સ્થિતિમાં ફેરફાર જોવા મળે સમયની સાથે? નહીં ને. હા, કદાચ તમે વાળવા કરવા માટે થઈને ઘડીક મશીનને તમે બહાર મૂકો તો એ વાત નથી. એ સમયની સાથે સાથે બદલાતું રહે. ઘડીક આ ખૂણામાં, ઘડીક આ ખૂણામાં એવું થાય ન થાય તો આ કેવું કહેવાય? સ્થિર કહેવાય. તમારું ટેબલ છે બરોબર, તમે જ્યાં વાંચો છો ટેબલ તમે જેવું નવું લાવ્યા ત્યારથી ત્યાં ને ત્યાં મૂક્યું તો એને પોતાની જગ્યા બદલી. તમે કદાચ બદલાવો તો વાત ઠીક છે, પણ એ પોતાની જાતે સમયની સાથે બદલાવ લાવે છે? નથી લાવતા. કેવું કહેવાય? સ્થિર. આપણું ઘર છે, એક દિવસ અહીંયા, બીજે દિવસ અહીંયા, ત્રીજે દિવસ ત્યાં, તેવું જોયું તમે? નથી જોયું. તો કેવું કહેવાય? સ્થિર. ઘડિયાળ તમે દિવાલ ઉપર લગાડી મૂકી તો તૂટે ત્યાં સુધી દિવાલ ઉપર જ રહે, એને પોતાની સ્થિતિમાં બદલાવ કર્યો ના કરે. તો આ કેવી કહેવાય? સ્થિર સ્થિતિમાં કહેવાય. એટલે તમારે ગતિની વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો કે ગતિ એટલે શું? તો લખવાનું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને સમયની સાથે વસ્તુની સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. બરાબર. સમય બદલાય છે તેમ તેમ તે વસ્તુ શું કરે છે? પોતાની સ્થિતિ પણ બદલાવે છે. તેને શું કહેવાય? ગતિ કહેવાય છે. બરાબર. તો તમને આમાં સમજણ પડી કે સ્થિર કોને કહેવાશે, ગતિશીલ કોને કહેવાશે, ગતિની વ્યાખ્યા કઈ છે? બરાબર. હવે આપણે જોવાનું છે ગતિના પ્રકારો. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગતિના પ્રકારો, જે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. એટલે આ ચેપ્ટર પણ અહીંયા શું થશે? ગતિની સાથે સાથે પૂરું થઈ જશે. અહીંયા ગતિના મુખ્ય 3 પ્રકાર આપણને જોવા મળે છે. સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. ચલો સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. ચલો હવે કોઈ એક સીધો રસ્તો છે બરાબર. એટલે તમે તમારી સાયકલ લઈને જાઓ છો તો અને થોડો ટ્રાફિક જેવું છે, તમે શું કરશો? આ સીધો રસ્તો છે, તમે તમારી સાયકલ લઈને જાઓ તો તમે સીધી દિશામાં જતા રહેવાના છો બરાબર. ક્યાંય વળવાનું થશે તમારે? ક્યાંય વળવાનું નહીં થાય. શું તમે થશે? સીધા રસ્તામાં તમે સીધી ગતિ કરી જાઓ છો અને ક્યાંય વળવાનું થતું નથી તો એ શું કહેવાય? સુરેખ ગતિ કહેવાય. સીધી રેખાને અનુસરીને થતી ગતિને સુરેખ ગતિ કહેવાય છે. રસ્તો સીધો હોય તો ક્યાંય વળવા કરવાની વાત થતી નથી બરાબર. એટલે સીધી રેખાને અનુસરીને થતી ગતિને સુરેખ ગતિ કહે
છે। ચલો એના વિશે જોઈએ। તેની વ્યાખ્યા લખીએ। સીધી રેખાને અનુસરીને થતી ગતિને સુરેખ ગતિ કહે છે। બરોબર। સીધી રેખા। હવે તમે લોકો જો પેલા પરેડમાં સૈનિકો માર્ચ કરતા હોય, પરેડ કરતા હોય 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી તમે લોકોએ જોયું હશે, બરોબર? જ્યાં ધ્વજવંદન થતું હશે ત્યાં પરેડ ચાલતી હશે, તો એ લોકોના પગ જો એક સાથે ઉપડતા હોય, એ લોકોના હાથ એક સાથે ચાલતા હોય અને બધા એક જ રેખામાં ગતિ કરતા હોય, તો એ કેવી કહેવાશે? સુરેખ ગતિ કહેવાશે। પછી પર્વત ઉપરથી કોઈ એક પહાડ નીચે પડે છે તો એ પણ શું એક જ દિશામાં સીધી નીચે આવે છે, તો એને પણ સુરેખ ગતિ કહેવાય। તો એના ઉદાહરણ આપણે જોઈએ તો શું લખવાનું? સીધા રસ્તા પર વાહનની ગતિ, પરેડમાં માર્ચ કરતા જવાનો, પછી પર્વત પરથી પડતો પથ્થર। બરાબર છે? આ બધી કેવી ગતિ છે? સુરેખ ગતિ છે। હવે આપણે લઈએ વર્તુળાકાર ગતિ। કઈ ગતિ લેવાની છે? વર્તુળાકાર ગતિ। તમે લોકોએ હવે ઉત્તરાયણ આવશે એટલે લંગર તો બનાવશો જ, પતંગને કાપવા માટે, પતંગ લેવા માટે, બરોબર છે? તેમાં શું કરતા? તમે લંગર બનાવવા માટે એક દોરી લેશો, પછી એને તમે પથ્થર નીચે છેડે પથ્થર બાંધશો, બરોબર ને? તો તમે આવું કંઈક કરતા હો છો। શું લો છો? આવી રીતે દોરી લેશો, સોરી દોરી તૂટી ગઈ મારી, પણ તમે શું કરો છો? આવી રીતે પથ્થર લ્યો છો અને શું કરો છો? તમે લોકો તો શું કરો છો? તમે આવી રીતે કરો છો। હવે તમે જો ક્યારેક તમે જોયું હશે તો તમે સતત બે મિનિટ તો તમે ક્યારેક તમે જો આમ ગોળ 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 ફેરવતા હો છો ને તો શું થવાનું? કોઈ આ પથ્થર છે, આ તમે તમારી આંગળીથી તમે જે પકડેલું છે અને આમ ગોળ ગોળ ફેરવો છો તો શું થવાનું? ઈ પથ્થર છે આમ ગોળ ગોળ ફરશે, બરોબર? આ શું છે? તમે જે હાથેથી પકડી રાખી છે દોરી અને પછી તમે આમ ગોળ ગોળ ફેરવો છો એ, તો ઘડીક પથ્થર અહીંયા, ઘડીક અહીંયા, ઘડીક અહીંયા, ઘડીક અહીંયા આવશે, અહીંયા આવશે અને આમ સતત એ ગોળ ગોળ ફર્યા કરે છે। તો અહીંયાથી લઈને અહીંયાનું માપ, અહીંયાથી લઈને આ તમારા હાથ સુધીનું માપ, આ પથ્થરથી લઈને અહીંયા સુધીનું માપ, આ માપ છે, આ માપ છે, આ માપ છે, આ માપ, આ માપ, એ કેવું રહે છે? સમાન રહે છે, બરોબર? વર્તુળાકાર ગતિ તો કરે છે પણ તમારા તમે જે અહીંયા ફેરવો છો દોરી, એ દોરીથી લઈને પથ્થર જ્યાં સુધી ફરે છે એનું માપ કેવું રહે છે? સમાન રહે છે। તો આવી જે ગતિ થતી હોય તેને કહેવાય વર્તુળાકાર ગતિ। ઉદાહરણ તરીકે ચાલો ઘડિયાળ તમે લ્યો છો, બરોબર? અહીંયા 12 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અને આ જે વચ્ચે શું છે? એક બિંદુ આપેલું છે। તો તમે જો ઘડી એક કાંટો અહીંયા હોય, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવશે। આ સેકન્ડ કાંટો છે શું કરે છે? ફર્યા કરે છે સતત। પણ તમે જો આના વચ્ચેનું માપ હશે તો અહીંયા આવશે તો બદલાઈ જવાનું છે? ના, નથી બદલાવાનું। આનું માપ અહીંયા આવશે તો બદલાઈ જશે? ના, નહીં બદલાય। અહીંયા 2 સેન્ટીમીટર હોય તો અહીંયા પણ કેટલું હોય? 2 સેન્ટીમીટર જ હોય। 3 ઉપર કાંટો આવે તોય 2 સેન્ટીમીટર જ હોય, 4 ઉપર આવે તોય 2 સેન્ટીમીટર જ હોય। એટલે અહીંયા જે નિયત કરેલું એટલે એક ચોક્કસ બિંદુ છે ત્યાંથી લઈને કોઈ બિંદુ સુધી તેનું માપ બદલાતું નથી। એટલે કે વર્તુળાકાર ગતિમાં
કોઈ વસ્તુ એના એવા પ્રકારની ગતિ કરે છે કે તે વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર છે એ હંમેશા કેવું રહે છે? સમાન રહે છે. આ ચલો વર્તુળાકાર ગતિ તો કરે છે, પણ કેવી ગતિ કરે છે? અહીંયાથી લઈને એટલે કે કોઈ વસ્તુથી લઈને નિયત કરેલા બિંદુ સુધીનું અંતર છે કેવું રહે છે? સમાન રહે છે. તો એને કહેવાય વર્તુળાકાર ગતિ. હવે ચલો તમે વિચારો કે આ સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે. હવે પૃથ્વી તો તમને લોકોને ખબર જ છે ગોળ ફરે છે. હવે અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. તો તમે વિચારો કે આના વચ્ચે જેટલું માપ હશે એ કોઈ દિવસ બદલાવાનું છે? નહીં બદલાય ને. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે માપ છે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે માપ છે એ કોઈ દિવસ બદલાવાનું છે? નહીં બદલાય. તો એ વર્તુળાકાર ગતિ તો કરે છે, પણ કેવી ગતિ કરે છે કે બંને વચ્ચેનું માપ બદલાતું નથી, અંતર કેવું રહે છે? સમાન રહે છે. તો એને કહેવાય વર્તુળાકાર ગતિ. બરોબર છે. તો હવે આપણે લખીએ કે વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે તે વસ્તુનું અંતર નિયત કરેલા બિંદુ સુધી સમાન રહે છે. કેવું રહે છે? સમાન રહે છે. તો એને કહેવાય વર્તુળાકાર ગતિ. હવે તમે લોકો ગરબામાં ફરતા હોય તો તમે ઘડી કયા હોય, ઘડી કયા હોય, ભલે તમે ગોળ ગોળ જ ગરબા લ્યો છો, પરંતુ તમે ઘડી કયા હો ને ઘડી કયા હો, ઘડી કયા હો, તો એમાં તમારું માપ, તમારું અંતર છે એ વચ્ચેના જેટલા પેલા ડીજે વાગે છે ત્યાં સુધી લો તો ત્યાં સુધી સરખું હોય. ઘડી તમે અહીંયા હોય, ઘડી કયા હોય, ઘડી કયા હો, તો એ વર્તુળાકાર ગતિ ના કહેવાય. તમારું સ્થાન શું છે? બદલાઈ જાય છે. ભલે તમે ગોળ ગોળ જ ફરો છો, પણ કેવું હોવું જોઈએ કે એ માપ છે એ વચ્ચેનું બિંદુ અને જ્યાં સુધી તમારી વસ્તુ છે ત્યાં સુધીનું માપ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો એને વર્તુળાકાર ગતિ કહેવાય. બરોબર છે. તો આપણા જે પંખાના પાંખિયા છે એ કેવા છે? ગોળ જ ફરે છે. પાંખિયાનું માપ કોઈ દિવસ ઓછું થઈ જાય કે અહીંયા પહોંચ્યો એટલે 5 સેન્ટીમીટર, ના પહોંચે એટલે 2 સેન્ટીમીટર એવું થાય? ન થાય. તો એના ઉદાહરણમાં લખી શકીએ પંખાના પાંખિયા, પછી ઘડિયાળના કાંટા. આ બધા કેવા છે કે એ ચોક્કસ અંતર કેવા એના રહેતા હોય છે? સમાન રહેતા હોય છે. અને હવે છેલ્લે છે આવર્ત ગતિ. હવે તમે જો તમે ઘણી ઘડિયાળમાં જોયું હશે આવી રીતે નીચે એક પટ્ટી જેવું હશે ને, નીચે આવી રીતે ગોળ હશે. બરોબર છે. અને એ સતત ઘડીક અહીંયા જશે, ઘડીક પછી આ બાજુ આવશે, ઘડીક અહીંયા આવશે, ઘડીક અહીંયા જશે. આમ નામ સતત ને સતત એ ફર્યા કરતું હોય છે. બરોબર. એટલે હવે શું થશે? સૌથી પહેલા અહીંયાથી ચાલુ થયું, અહીંયા ગયું, અહીંયા જશે અને વળી પાછું ક્યાં આવશે? પોતાની જગ્યાએ જશે. બરોબર. પછી વળી પાછું અહીંયાથી આમ જશે, આગળ જશે, વળી પાછું અહીંયા જશે. એટલે આવું ક્યારે થશે? 1 સેકન્ડમાં વળી પાછું ફરીને પાછું આવી જાય. એટલે કોઈ નિશ્ચિત સમય થશે ને એટલે વળી પાછું પોતાના સ્થાને પાછું આવી જશે. તો એને કહેવાય આવર્ત ગતિ. બરોબર છે. શું થાય છે? નિશ્ચિત સમય. આ કેટલું હોય? 1 સેકન્ડ માટે હોય. 1 સેકન્ડ માટે ઘડી આમ જશે, આમ જશે, વળી પાછું 1 સેકન્ડ જેવી પૂરી થશે ને એવી વળી પાછું પોતાની જગ્યાએ આવી જશે. વળી પાછી બીજી સેકન્ડ ચાલુ થશે ને એટલે આમ જઈ વળી પાછું પોતાની જગ્યાએ આવી જશે. એટલે એક નિશ્ચિત સમયે કોઈ વસ્તુ છે એ ગતિનું પુનરાવર્તન કરે છે તો એને કહેવાય આવર્ત ગતિ. કોઈ નિશ્ચિત સમયમાં અંતરાલ પુનરાવર્તિત થાય. ચલો 1 સેકન્ડ માટે આમથી આમ, બરાબર, પાછી બીજી સેકન્ડ માટે વળી પાછું અહીંયા, એ પોતાની ગતિ છે બદલાવતું નથી, પુનરાવર્તન થાય છે. અહીંયા પહોંચશે, વળી પાછી બીજી સેકન્ડ અહીંયા આવશે તો એને કહેવાય આવર્ત ગતિ. બરોબર છે. તો એની વ્યાખ્યામાં શું લખી શકાય? તો એની વ્યાખ્યામાં લખી શકાય કે કોઈ
નિશ્ચિત સમયે અંતરાલ પુનરાવર્તિત થતી હોય તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે હિંચકાની ગતિ, બરોબર છે, હિંચકાની ગતિ આમ જશે, પછી આમ આવશે, વળી પાછી આમ આવશે, બરોબર છે. પછી લોલકની ગતિ, તો એ પણ કેવી છે, આવર્ત ગતિ. લોલક એટલે મેં તમને કીધું એ લોલક કોને કહેવાય, આવી રીતે હોય અને આને કહેવાય લોલક. આના વિશે હજી તમે 7મા ધોરણમાં ભણશો, બરોબર છે. તો આને કહેવાય આવર્ત ગતિ. લોલક છે, આમ જશે, વળી પાછું આમ આવશે, વળી પાછું પોતાની જગ્યાએ પાછું આવે છે. અને બીજી આમાં આવે છે ધીમી ગતિ અને ઝડપી ગતિ. ધીમી ગતિ અને ઝડપી ગતિ. એક ગોકળ ગાય હોય, એ ગોકળ ગાય છે ને બહુ ધીમે ધીમે ગતિ કરે. કાચબો છે એ પણ કેવું ધીમે ધીમે જતું હોય, બરોબર. કાચબાની ગતિ છે, ગોકળ ગાયની ગતિ છે, ધીમે ધીમે જતું હોય, સાવ ધીમે ધીમે છે. જ્યારે આપણે વાઘની ગતિ જોઈએ, સિંહની ગતિ જોઈએ, કેટલી ઝડપી હોય છે. ઘડીકમાં અહીંયા તો ઘડીકમાં અહીંયા પહોંચી જાય, તેને કહેવાય ઝડપી ગતિ. આ બે પ્રકાર બહુ મેઇન છે નહીં, પણ સૌથી મેઇન પ્રકાર કયા છે, સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. તો આમ આ ગતિ અને અંતરનું માપન એ ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. હવે આપણે મળશું એક નવા જ ચેપ્ટર સાથે. ત્યાં સુધી ટેક કેર, નમસ્તે.